નમસ્કાર મિત્રો, તો ખેડૂત મિત્રો વિશે યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ફરી એકવાર સ્વાગત છે। તો આજના વિડીયોમાં ફરી એકવાર આપણે હવામાનનો વિડીયો લઈને આવી ચૂક્યા છીએ। તો આજે કયા કયા વિસ્તારમાં કેવા કેવા એલર્ટ રહેવાના છે અને મિત્રો આજે રાતભર પણ વાતાવરણમાં જે ખાસો એવો પલટો જોવા મળ્યો હતો, સંપૂર્ણ માહિતી વિશે આજે વાત કરવાના છે। કયા કયા જિલ્લામાં કેવી કેવી જે આગાહી આપવામાં આવી છે સંપૂર્ણ માહિતી કરવાની છે। તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો। હજી સુધી વિડીયોને લાઇક ન કર્યું તો વિડીયોને લાઇક કરી ચેનલ પર નવા તો સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ બટન પર મિત્રો દબાવી દઈશ। ચાલો મિત્રો આજનો વિડીયો જલ્દીથી આપણે શરૂઆત કરી દઈએ। તો આજે મિત્રો અનેકો વિસ્તારોમાં આપણને એલર્ટ જોવા મળવાના છે અને અનેકો વિસ્તારોમાં વરસાદની મિત્રો જે તીવ્રતા છે તે જોવા મળવાની છે અને મિત્રો અનેકો વિસ્તારોમાં એવું પણ કહેવામાં આવેલું છે કે આજથી વાતાવરણમાં પલટો જોવા મળશે અને વાતાવરણ હળવું બનશે તેવી શક્યતાઓ રહેલી છે। તો આપણે મિત્રો આજમાં જોઈએ તો ખાસ આપણને અત્યારે ગુજરાતમાં કોઈ પણ જાતનું રીડિંગ જોવા મળતું નથી। આપણે ડાયરેક્ટ 2-3 વાગ્યાનું રીડિંગ છે, 2 વાગ્યાનું, એટલે કે આજે 2 વાગ્યા સુધીમાં આપણને અહીંયા થોડું થોડું માઇનર રીડિંગ જોવા મળી રહ્યું છે। બાકી ખાસ દરિયા કિનારે જ રીડિંગ જોવા મળી રહ્યું છે, અંદર કોઈ પણ જગ્યાએ આપણને રીડિંગ જોવા મળતું નથી। એટલે કે દરિયા કિનારાનો વિસ્તાર છે, જે દ્વારકા સાઈડનો વિસ્તાર, દ્વારકા, જામનગર, ભાનવડ, આ બધા વિસ્તારમાં ખાસું એવું રીડિંગ આપણને જોવા મળી રહ્યું છે। જોઈ શકો છો તમે મિત્રો, આ જે બધો એરિયો છે જામનગર, સલાયા, દ્વારકા, પછી આવી જશે પોરબંદર, ભાનવડ, નીચે અહીં મિત્રો રાજકોટમાં એમાં તો આપણને કાંઈ પણ કોઈ અસર જોવા મળતી નથી। પણ આગળ જોઈએ તો જુનાગઢ સાઈડ આવે, વેરાવળ, ઉના, તો આ બધા વિસ્તારોમાં આપણને થોડી થોડી માઇનર અસર જોવા મળી રહેવાની છે। તો આ બધા વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતાઓ રહેલી છે। આગળ જો આપણે વધીએ અને હવામાન વિભાગે શું કહ્યું છે આજના વિશે તેના ઉપર પહેલાં નજર રાખી લઈએ, કેમ કે આ રીડિંગમાં તો આપણે ખાસ કોઈ આપણને પલટાવ જોવા મળતો નથી। પણ 9 તારીખે 6 વાગ્યા એટલે કે જે દિયાથવાનો સમય છે તેમાં મિત્રો કચ્છના અખાતમાં અને કચ્છથી મિત્રો લઈને તમે જોઈ શકો છો પાકિસ્તાનના એરિયામાં બધે વાવાઝોડાનું મિત્રો થોડો વરસાદનું રીડિંગ ફૂલ જોવા આપણને મળી રહ્યું છે। જે આ કચ્છનો એરિયો છે તે કચ્છનો અડધો અખાત છે ને જે મિત્રો નાથી સિસ્ટમ બનવાની શક્યતા રહેલી છે। તો આગળ આપણે વધીએ તો હવામાન વિભાગે શું કહ્યું છે તેના ઉપર એક નજર નાખી લઈએ। તો અમદાવાદ દ્વારા આગાહી આપણે લેતા હોઈએ છીએ, તો એની ઉપર આગાહી આપણે જોઈએ તો ગુજરાતમાં કાળઝાળ ગરમી બાદ અચાનક ચોમાસું આવ્યું છે એવી પરિસ્થિતિ સર્જાઈ છે। હવામાન વિભાગે આગાહી પ્રમાણે સૌરાષ્ટ્ર, કચ્છ સહિત ગુજરાતના અનેક વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે। ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના અનેક વિસ્તારમાં વરસાદ થવાની શક્યતા છે, જે હાલ સાયક્લોનિક સર્ક્યુલેશન જે મિત્રો સક્રિય છે સિસ્ટમ, એના કારણે મિત્રો આ બધું થઈ રહ્યું છે। તો મિત્રો ગઈકાલે જે રાત્રે મેં તમને કીધું ને આપણે વાત કરી એમાં મિત્રો અંબાજીમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો છે। આગામી દિવસોમાં ગુજરાતમાં વાતાવરણ કેવું રહેશે તે વિશે પણ આપણે આગળ વિડીયોમાં જોવાના છીએ, તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો। તો અંબાજીમાં મિત્રો ગઈકાલે ભૂગા કાઢીને ખાતા વરસાદી હાઈવે પર પાણી ભરાતા ત્યાંના વાહનો મિત્રો નાના મોટા હતા તે બધાએ ખોરવાઈ ગયા હતા। તો હવામાન વિભાગના ડાયરેક્ટર A.K. દાસે જણાવ્યું છે કે ગુજરાતના હવામાન અંગેની આગાહી આપતા તેમને જણાવ્યું છે કે સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાના કારણે ગુજરાતમાં આગામી 3 દિવસ માટે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવેલી છે। તે સાથે ભારે પવન, ગાજવી સાથે વરસાદની આગાહી આપવામાં આવેલી છે। તો મિત્રો આવી રીતના A.K. દાસે આગાહી આપેલી હતી। તો આજની જે તારીખ છે તો આજની તારીખમાં કઈ કઈ જગ્યાએ વરસાદ પડી શકે છે, તો આજની તારીખમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, એટલે કે મોસ્ટ ઓફ તો ઉપરના એરિયામાં આપણને ત્યારે આગાહી કરવામાં આવી રહી છે। તો એની ઉપરાંત મિત્રો ખેડા, અહેમદાબાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર અને દમણ દાદરા નગર હવેલીમાં સૌરાષ્ટ્રના કચ્છના જિલ્લાઓ એટલે કે સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, એટલે કે મિત્રો આ બધા એરિયા અને નીચે આપણે જોઈએ ને તો સુરત સાઈડનો એરિયો, દમણ દાદરા નગર હવેલી, તો આ બધા એરિયો છે ને તે મિત્રો આમ તો મોસ્ટ ઓફ તો ગુજરાતમાં ઘણા બધા વિસ્તારોમાં આપણને અહીંયા આગાહી આપવામાં આવી રહી છે। તો ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં 40થી 50 કિમી પ્રતિ કલાક ઝડપથી પવન ફૂંકાઈ શકવાની મિત્રો અહીંયા મિત્રો આગાહી સ્પષ્ટપણે આપવામાં આવેલી છે। ત્યાં ગુજરાતના તમામ જિલ્લાઓમાં છૂટા સ્થળો પર મધ્યમથી વરસાદ પડવાની સંભાવના રહેલી છે। તો આવી રીતના મિત્રો અલગ અલગ જિલ્લાની અલગ અલગ આગાહી આપવામાં આવેલી છે। તો હવે મિત્રો આવતીકાલ એટલે કે 10 તારીખ માટે જો આપણે જોઈ લઈએ તો 10 તારીખ માટે કેવું રીડિંગ અને કેવું મિત્રો અહીંયા રહેવાનું છે, કેવી આગાહી રહેવાનું છે તેના વિશે પણ આપણે એક માહિતી જોઈ લઈએ। તો આવતીકાલ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અહેમદાબાદ,
આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ દાદરાનગર હવેલીમાં જે આ મિત્રો દક્ષિણ ગુજરાતનું થઈ ગયું છે. હવે મિત્રો સૌરાષ્ટ્રની વાત કરીએ અને કચ્છના તમામ જિલ્લાઓ એટલે કે સુરેન્દ્રનગર, જે મિત્રો રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા રહેલી છે. ગુજરાતના તમામ 25 જિલ્લાઓમાં હળવાશથી મધ્યમ વરસાદની તો મિત્રો 2 દી કન્ટિન્યુ આગાહી રહેવાની જ છે. આ ઉપરાંત મિત્રો આંબાલાલભાઈએ શું કીધું છે તે પણ એકવાર જોઈ લઈએ. તો ગુજરાતમાં 10 મે સુધી છૂટાછવાયા સ્થળો પર વરસાદ રહેશે, પરંતુ 11થી 20 મેના આંધી વંટોળનું પ્રમાણ વધશે. જે મિત્રો અરબ દેશમાંથી કાળી આંધીઓ ચડી આવશે અને ત્યારબાદ 25 મેથી 4 જૂન વચ્ચે અરબ સાગરમાં હળવા પ્રકારનું વાવાઝોડું બનવાની શક્યતા રહેલી છે. મિત્રો તો આ બધું એનું અનુમાન કહે છે. આ 100% આગાહી આપવામાં આવતી નથી. તો આવી રીતના મિત્રો આપણે જે રેડિંગ જોઈ લીધું અને આગાહી શું કહે છે તે આજ માટે જોઈ લીધી. તો હવે આજના વિડીયોમાં તો એટલું જ છે. આજના વિડીયો માટે મિત્રો તમારા જે છે આપણે ખેડૂત ભાઈઓ પાકની યોગ્ય જે મિત્રો સુરક્ષા કરી લે, માલ ઢોરની યોગ્ય વ્યવસ્થા રાખે, કેમકે આ વાતાવરણમાં ક્યારે શું પલટો જોવા મળે છે તે કોઈ કહી શકતું નથી. તો આ સાથે જ મિત્રો આજનો વિડીયો આપણે પૂરો કરવા જઈ રહ્યા છીએ. તો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરી દેજો, ચેનલ ઉપર ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, અને હજી સુધી વિડીયો લાઇક ન કરી હોય તો મિત્રો વિડીયોને લાઇક કરી બાજુમાં બેલ બટન પર મિત્રો સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ બટન પર મિત્રો દબાવી દેજો. ચાલો મિત્રો મળીએ બીજા વિડીયો સાથે. જય હિન્દ, વંદે માતરમ.